टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। અમદાવાદથી મળી રહ્યા છે કે જ્યાં સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં SC/ST કોટા ના જળવાયા હોવાના આક્ષેપ SC/ST કોટા ન જળવાયો હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે। NSUI કાર્યકરોએ સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં દેખાવો કર્યો। ગ્રાન્ટેડ કોલેજોએ નિયમ મુજબ અનામતનું પાલન કરવું જોઈએ તેવું NSUIનું કહેવું છે। અનામતના નિયમ મુજબ પ્રવેશ ન અપાતો હોવાનો આરોપ છે। મન ફાવે એ રીતે પ્રવેશ અપાતો હોવાનો NSUIનો આરોપ છે। સેન્ટ ઝેવિયર્સ કોલેજે રિઝર્વેશન ક્વોટા મુજબ પ્રવેશ ન અપાતા હોવાનું કર્યું છે સ્વીકાર। માઇનોરિટી સંસ્થાને મળેલા અધિકારોનો ઝેવિયર્સ કોલેજો હવાલો આપ્યો છે। માઇનોરિટી સંસ્થા SC/ST ક્વોટા મુજબ પ્રવેશ ન આપે તો ચાલે તેવું આચાર્યનું કહેવું છે। સેન્ટ ઝેવિયર્સ કોલેજ એક ઓટોનોમસ કોલેજ છે જે આ વર્ષે જીકાસ પોર્ટલની અંદર આવી, લેकिन જીકાસ પોર્ટલના 19 રાઉન્ડ બીતી જતા છતાં પણ જીકાસ પોર્ટલ આ સેન્ટ ઝેવિયર્સ કોલેજ દ્વારા ST SC OBC જે રિઝર્વ કોટા આવે છે એનું કોઈ પણ પ્રકારનું પાલન કરવામાં આવેલ નથી। આ જે ડેવિડ ફાધર જે નવા ફાધર બન્યા એ કયા હિસાબે કયા ધારા ધોરણે ઇશારે આમને પ્રિન્સિપલ બનાવવામાં આવ્યા, જ્યારે કે સરકાર દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવે જેમાં ડેવિડભાઈ જે પ્રિન્સિપલ બનીને બેઠા છે એમને તદ્દન નાકાર કરવામાં આવ્યો છે કે આ પ્રિન્સિપલ નહીં ચાલે, તો છતાં ડેવિડભાઈ પોતાનો પદ ઉપરથી રાજીનામા આપતા નથી અને જે આ લોકો ST SC ના વિદ્યાર્થીઓ છે એમને એડમિશન આપ્યા નથી। આર્ટિકલ 15 ઓફ ધ કોન્સ્ટિટ્યુશન એ કહે છે કે 5th ક્લાસમાં કે માઇનોરિટી કોલેજોએ રોસ્ટર સિસ્ટમ ફોલો કરવાનું અમને છૂટ આપી છે, તો છતાં અમે SC/ST ઇઝ આવર ટાર્ગેટ ગ્રુપ, અમે એમના માટે સેવા કરવા માટે ઘણું બધું પ્રયત્ન કરીએ છીએ। દર વર્ષે અમે એડમિશન આપીએ છીએ, નોટ ધ નોર્મલ મેરિટ, અમે વીગો નીચે જઈને એમને એડમિશન આપીએ છીએ। ગયા 3 વર્ષના એડમિશન ડેટા તમને આપી શકું છું કે 22-23માં there are 190 SC સ્ટુડન્ટ્સ, 193 ST સ્ટુડન્ટ્સ, OBC સ્ટુડન્ટ્સ 506।